ઉબેર સીએચ વિસ્તારની કેનાલમાં નર્મદા નીર નહીં આવતા ધરતીપુત્રો પરેશાન થઈ પાક બચાવવા પાણીના પુકાર કરી રહ્યા છે। જંબુસર પંથક વિસ્તારમાં નર્મદા નહેરના પ્રશ્નો કોઈ કાયમી ઉકેલ આવતો નથી। નહેરોના તકલાદી બાંધકામ લેવલ વગર નહેરો બનાવી હોય, જ્યાં ત્યાં નહેરો તૂટવાના બનાવો બનતા હોય જંબુસર પંથકના ધરતીપુત્રો હેરાન પરેશાન છે। નહેર પ્રશ્નો બાબતે અધિકારીઓએ નેતાઓને જાણ કરવા રજૂઆતો કરવા છતાંય ધરતીપુત્રોની નહેરોનો પ્રશ્ન યથાવત રહે છે। અધિકારીઓ નેતાઓ ફક્ત ઠાલા વચનો આપે છે। જંબુસર તાલુકાના ઉબેર ગામની સીએચ માઇનોર નર્મદા નહેર કેનાલમાં પાણી પહોંચતું નથી। નર્મદા સીએચ માઇનોર સાયફન નાડુ 1720 2180 2333 3045 4915 5400 5605 5873 પાણી મળતું નથી, જેથી આ વિસ્તારના ખેડૂતો હેરાન પરેશાન છે। પાણી નહીં પહોંચવાના કારણે ખેડૂતો ખેતીમાં નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે। અન્ય વિસ્તારમાં ફાઇટર મશીન દ્વારા મોટર મૂકી અને પાણી આવવા દેતા નથી તેવા આક્ષેપો ધરતીપુત્રો દ્વારા કરવામાં આવ્યા હતા। આ સદર બાબતે નહેર ખાતાના અધિકારીઓને રજૂઆતો કરવા છતાંય વ્યવસ્થિત જવાબ મળતો નથી। કેનાલ ઓપરેટરને રજૂઆત કરવા છતાંય પાણી છોડતા નથી તેમ ધરતીપુત્રો દ્વારા જણાવ્યું હતું। હવે અમારી કેનાલમાં ઉબેર ટેલ કોતરવગા વિસ્તાર ઉબેર ટેલમાં હજી વર્ષોથી પાણી આવતું નથી અને પાણી ના આવવાના કારણે અમારા ખેડૂતોના પાકને બહુ નુકસાન થયું છે અને અત્યારે થાય જ છે। જે ચોમાસું પાણી પારો નાખવાથી કેનલ પડવાથી ચોમાસું જે પાણી આવે છે એ પાણીથી અમારો પાક મરી જાય છે અને એ પાક મરી જાય છે તો પણ આ કેનલના પાણીથી અમને કોઈ ફાયદો કે કોઈ એ થતું નથી ને અમને કેનલનું પાણી મળતું નથી। કેનલનું પાણી કોઈક દિવસ આવી જાય તો આવી જાય છે, ત્યાર પછી આવતું નથી અને બીજા લોકોએ જે મશીનો મૂકીને 7-7 કિલોમીટર સુધી પાણી એ છે કે મહીસાગરની ધાર સુધી પહોંચાડે છે। તેમને ત્યાં પાણીનું સુખ છે, એ જાતે ગેટકીપરો છે એટલે એમના પૂરતું એ પાણી છોડે છે, અમારા સુધી પાણી આવતું નથી। એટલે